દેશમાં એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યુમોવાયરસના કેસો સતત વધી રહ્યા છે. એચએમપીવી વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા જનાના હોસ્પિટલ ખાતે એચએમપીવીના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. એચએમપીવીના દર્દીઓ માટે સિવિલમાં 10 ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે બેડ તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારી ડોક્ટર એમ.સી. ચાવડાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજકોટમાં એચએમપીવી વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી અને હાલ જરૂરિયાત મુજબની તમામ દવાઓ સહિતનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે અને આ વાયરસથી લોકોએ ગભરાવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. સૌથી પહેલા તો એચએમપીવી વાયરસ છે એની જે રીતે પોઝિટિવ અમદાવાદની અંદર અને આવેલા છે એના અનુસંધાનમાં અમે પીડીઓ હોસ્પિટલ ખાતે આઇસોલેશનની 10 બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે. એમસીએચ બિલ્ડિંગની અંદર 6થા માળે બાળકોના વિભાગની અંદર, જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે. તમામ દવાઓ અને સ્ટાફ ડોક્ટર્સની વ્યવસ્થા ત્યાં ઓલરેડી ઊભી કરવામાં આવેલી છે. ગમે એટલા પેશન્ટ આવે આપણે પહોંચી શકીએ એવી કન્ડિશનની અંદર છે. દવાઓ આપણી પાસે બધી જ હાજર સ્ટોકમાં છે અને પૂરી પાડવામાં આવશે. એચએમપીવી વાયરસની ટેસ્ટની કિટની અમે ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધેલ છે. ટૂંક સમયની અંદર એચએમપીવી વાયરસની ટેસ્ટ આપણે ત્યાં પીડીઓ હોસ્પિટલ ખાતે જ થઈ શકશે, આરટીપીસીઆર, અને એ વ્યવસ્થા ઊભી થઈ જશે. શરદી ઉધરસનું જે સિઝન છે, શિયાળાની અંદર મોટાભાગે શરદી ઉધરસના કેસ સામે આવતા જ હોય છે. થોડો વધારો થતો હોય છે. 10-20% શરદી ઉધરસના વધારો એ સામાન્ય વસ્તુ છે, જેને એચએમપીવી વાયરસ સાથે કોઈ નિસ્બત નથી. મોટાભાગે અત્યારે તો અમે કંટ્રોલ કરી શકીએ એટલી ઓપીડી છે અને કોઈ એવું ન પહોંચી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. પણ છતાં પણ જો દર્દીઓ વધશે તો અમે 12 કલાક માટે સ્પેશિયલી એચપી જે રીતે કરતા હતા એચએમપીવી વાયરસ માટે નવી ઓપીડી ઊભી કરી શકશું. એચએમપીવી વાયરસ છે એ નવો વાયરસ નથી, 2001થી ઇન્ડિયાની અંદર છે. એ કોઈ સિરિયસ વાયરસ નથી. દર વખતે સિઝનની અંદર શરદી ઉધરસ જેવા લક્ષણો આવે છે અને અપર રિસ્પિરેટરી ટ્રેક્ટની અંદર 2 દિવસથી 7 દિવસની અંદર રહે છે અને મટી જાય છે. જે નાના બાળકો છે જેની ઇમ્યુનિટી નથી અથવા તો બહુ મોટી ઉંમરના છે કે જેની ઇમ્યુનિટી લો છે અથવા તો કેન્સર અને એચઆઈવી જેવા રોગ ધરાવે છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે, એવા લોકોને એ લોઅર રિસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કરે તો એ તમામ સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે અને એ આપણે બહુ સારી રીતે કરી શકીએ. ગમે ત્યાં આરટીપીસીઆર ટેસ્ટ જે જગ્યાએ થતી હોય ત્યાં એચએમપીવી વાયરસની ટેસ્ટ થઈ શકે. સાવચેતી એ રાખવાની છે કે ભીડભાડવાળી જગ્યાએ ન જાય અથવા તો તમને શરદી ઉધરસ હોય તો તમે ઘરની અંદર આઇસોલેશનની અંદર રહો. બીજા લોકોને ચેપમાં ન હોવા ચેપી વાયરસ છે. એક આપણી છીંક બાજુમાં હોય અને છીંક ખાય તો જે રીતે આપણે સામાન્ય શરદી ઉધરસ ફેલાય એ જ રીતે આ વાયરસ ફેલાય છે. તો જ્યારે તમને શરદી ઉધરસના લક્ષણ હોય કે તાવ હોય તો તમે ભીડભાડવાળી જગ્યાએ ન જાઓ અથવા તો એક રૂમની અંદર રહો તો 1-2 દિવસની અંદર 2 થી 7 દિવસનો એનો લાઈફ સાયકલ છે. 7 દિવસની અંદર એની મેળે મટી જાય છે. સામાન્ય શરદી ઉધરસમાં આમાં કશો ફરક નથી. આ સામાન્ય શરદી ઉધરસના જ લક્ષણો છે. પણ ઘણી વખત શ્વાસ જ્યારે ફેફસાની અંદર ફેલાય ત્યારે તમને શ્વાસ ચડવાની કે એવી કોઈ તકલીફ ઊભી થાય અને હાઈગ્રેડ ફીવર ઊભો થાય, બાકી કોઈ તકલીફ નથી. કોઈ લોકોએ ગભરાવાની જરૂર નથી. એવો કોઈ ડેડલી વાયરસ નથી. હજી સુધી એચએમપીવી વાયરસથી કોઈ સિરિયસનેસ આવી હોય અને ડેથ થયું એવા કોઈ રિપોર્ટિંગ ઇન્ડિયામાં નથી થયા. જે કંઈ કેસ થયા છે બધા સ્ટેબલ છે અને 1-2 કેસ તો ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે. એટલે આનાથી ગભરાવાની જરૂર નથી. સામાન્ય શરદી ઉધરસની દવાઓ તમે લો. ખાસ કરીને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે તમે દવા લો. ખોટું ઊંટવૈદું કરીને કે એવી રીતે ના લો તો આરામથી આ વાયરસ સાથે આપણે લડી શકીએ.